ચોટા બજાર ખાતે આવેલ સુરત જનરલ હોસ્પિટલ ખાતે મોડી સાંજે સ્ટાફ દ્વારા પગાર વધારાની માંગને લઈને દેખાવો કરવામાં આવ્યા। સુરતની સૌથી જૂની હોસ્પિટલો પૈકી એક સુરત જનરલ હોસ્પિટલના સ્ટાફે દેખાવો કર્યા હતા। ચોટા બજાર ખાતે આવેલ સુરત જનરલ હોસ્પિટલ ખાતે મોડી સાંજે સ્ટાફ દ્વારા પગાર વધારાની માંગને લઈને દેખાવો કરવામાં આવ્યા હતા। છેલ્લા 3 વર્ષથી હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા કોઈ જ પગાર વધારો આપવામાં આવ્યો ન હોવાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો। સ્વીપર, લેબ ટેકનિશિયન, નર્સ સહિતના કર્મચારીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા। સુરત જનરલ હોસ્પિટલના ટ્રસ્ટના ચેરમેન સુનિલ મોદીનું નિવેદન પણ સામે આવ્યું છે કે હાલ હોસ્પિટલ ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે, તેથી કર્મચારીઓનો પગાર પણ સમયસર થાય છે। ખોટમાં ચાલતી હોસ્પિટલને કારણે છેલ્લા 3 વર્ષથી પગાર વધારો કરાયો નથી। કર્મચારીઓનો પગાર વધારો મળી રહે તેવા પ્રયાસો મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। આપનું નામ, શું માંગણી છે તમારી? મારું નામ ભરત ગાયકવાડ, હું સુરત જનરલ હોસ્પિટલમાં જોબ કરું છું। અમારી માંગણી એટલી છે, અમે અત્યારે 25 વર્ષ મને 25થી આવા બધાને, કોઈને 5 થયા, કોઈને 10 થયા છે, કોઈને 15 થયા છે, બધા કર્મચારી છે। અમારો પહેલાં ટાઈમ ટુ ટાઈમ વધારો થતો હતો, પણ અત્યારે છેલ્લા 6 વર્ષથી અમારો વધારો થતા જ નથી। 3 વર્ષનો વધારવા માટે અમારે દર વખતે લડવું પડે છે। અત્યારે તો 3 વર્ષ પટી ગયા અને 4થું વર્ષ ચાલુ થયું। દર મહિને અમારી મિટિંગો થાય છે। સાહેબ એમ કહે છે કે આવતા મહિને તમારો પગાર વધીને આવી જશે, પણ એ વધારતા નથી। દર મહિને અમારી મિટિંગ થાય છે, સાહેબો બોલાવે છે, અમારી મિટિંગ થાય છે અને એને પછી પાછા કેન્સલ કરી નાખે છે। આવી રીતે કરતાં કરતાં આજે વર્ષ પતી ગયું છે, છતાંય વધારો કરતા નથી। એટલે આજે આ સાહેબને મળવા માટે અમને બોલાવેલા, સાહેબ આવ્યા પછી પાછા અત્યારે એમ કહે છે અમારા પાસે પૈસા નથી। તો પૈસા નથી તો કેવી રીતે થાય? અમારો પગાર વધશે ક્યારે? એટલે આ કર્મચારીઓ બધા પગાર વધારવા માટે જ કરે છે, કારણ કે પગાર કોઈ વધતો જ નથી। એટલે અમને પગાર વધારે જોઈએ છે। 3 વર્ષનો અમારો વધારો અટકી ગયો છે। અમારા એક તો પગાર કોઈના માંડ પગાર 10-12 હજાર હશે, કોઈના 15થી ઉપર પગાર બી નથી। તો આટલા પગારમાં ઘર કેવી રીતે ચાલશે? હાલ તમારી માંગણી શું છે? અમારી માંગણી અમારો 3 વર્ષનો વધારો આપી દો, એ જ માંગણી છે। અમે કામ કરીએ, અમે તો કામ કરતા જ છીએ, પણ અમારો જે વધારો છે તે અમે વધારો અમને કરી આપો, કારણ કે આજે 4 વર્ષ થઈ ગયા। મારું નામ રેણુકા પી મોરે છે। હું અહીંયા સુરત જનરલ હોસ્પિટલ બાલાજી રોડમાં એઝ અ આઈ ટેકનિશિયન તરીકે જોબ કરું છું। મને અહીંયા નોકરીના 27 વર્ષ થઈ ગયા છે। અહીંયા અમારી હોસ્પિટલમાં 175 વર્ષ થયા છે આ સુરત જનરલ હોસ્પિટલને, ને અહીંયા લગભગ 135 બેડ છે। જો થોડું ધ્યાન અમારા પ્રમુખ થોડું ધ્યાન આપે અહીંયા, તો આ હોસ્પિટલ ચાલવાની છે, નથી ચાલવાનું એવું નથી। પણ જ્યારથી મધુવન સર્કલ પાસે નવી હોસ્પિટલ ચાલુ થઈ છે, અમારા સાહેબ અહીંયા બિલકુલ ધ્યાન આપતા નથી। અહીંયા મેડિકલ ડિરેક્ટર છે કે નથી અમારા પ્રમુખ અહીંયા ટાઈમ આપતા। અહીંયા થોડું ધ્યાન આપે તો આપી સારું ચાલે। બીજી કે અમારી માંગણી છે કે દર 3 વર્ષે અમારો પગાર કેટલો વધારે, 70 રૂપિયા પ્રમાણે વર્ષનો પગાર, 70 પ્રમાણે વર્ષનો પગાર, એવી રીતે 3 વર્ષનો પગાર। તો દાખલા તરીકે 27 વર્ષ થયા હોય તો 2000 રૂપિયા વધે। એવી રીતે આટલી નાનો એમાઉન્ટ છે તો બી સાહેબ લોકો કહે છે કે અમારી પાસે પૈસા નથી, અમારી પાસે પૈસા નથી। પૈસા ક્યાંથી આવે? તમે અહીંયા ધ્યાન જ નહીં આપો તો ક્યાંથી પૈસા આવે? બસ એટલી જ અમારી આ બધા સ્ટાફની એટલી જ માંગણી છે કે તમે થોડું અમારા પર ધ્યાન આપો, અમારા હોસ્પિટલ પર ધ્યાન આપો, તો અમે મનથી સેવા કરીશું। કેમ કે એ લોકોનો આ જ રોજીરોટી છે, એના સિવાય એ લોકોને કોઈ રોજીરોટી માટે કોઈ જગ્યાએ કંઈ છે નહીં। એટલા માટે ખાસ આટલું જ છે કે સાહેબને અમે ક્યારના રિક્વેસ્ટ કરીએ છીએ। આજે વરસ થઈ ગયું છે, 4 વર્ષ થઈ ગયું છે, 3 વર્ષનો વધારો આપવા માટે બી એ લોકોએ વરસ ખેંચી કાઢ્યું, તો બી હમણાં નાચનો તાજ પાડે છે, નાચ કહે છે કે અમારી પાસે કોઈ આવક જ નથી। ઓકે, જે આપનું નામ અને હોદ્દો? મારું નામ સુનિલ કનૈયાલાલ મોદી, સુરત ચેરિટી ફંડ પીટી સુરત જનરલ હોસ્પિટલનો હું પ્રમુખ છું। સાહેબ, આ લોકોની માંગણી શું છે? ને આ લોકોની માંગણી જે છે તેમાં કોઈ વિવાદ નથી। મને એને માટે પૂરેપૂરી સહાનુભૂતિ છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ પ્રતિકૂળ છે, માટે એ લોકોનું જે 3 વર્ષે જે વધારો થાય એ વધારાના પૈસા આપી નથી શકતા। તેને માટે અમે કહ્યું છે કે અમારો પ્રયત્ન ચાલુ છે, પરંતુ એ લોકોને કેવું છે કે અમને કાલે અથવા તો અમને આગલા પગારમાં મળવા જોઈએ। મેં કહ્યું કે આપણે મેનેજિંગ કમિટીની મિટિંગ બોલાવીને તેની અંદર આપણે ડિસ્કશન કરીએ ને તો નક્કી કરીએ। એ લોકો કે તમે અમને લખીને આપો કે 2 દિવસમાં અમને પૈસા તમે આપવાનો પ્રોમિસ આપી દો અમને। આ લોકોનું કહેવું એવું છે કે નવી હોસ્પિટલ ખોલી ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને અહીંયાથી કોઈ રિનોવેશન થતું નથી। એ નવી હોસ્પિટલની વાત બધી જ ખોટી છે। નવી હોસ્પિટલમાં અમે બહારથી ડોનેશન લાવીને કામ કરીએ છીએ। અહીંયા પણ કામ કરી શકાય, પણ અહીંયા અમને જોઈએ તેવો સહકાર મળતો નથી, એનું મને પારાવાર દુઃખ છે।
હું તો સાથે મારી ઉંમર 83 વર્ષની છે અને આ સંસ્થા સાથે મારા બાપાએ આખી જિંદગી કાઢી છે અને મેં પણ મારી જિંદગીની અંદર કાયા ઘસી કાઢી છે. આ કર્મચારીઓ મારા નાના દીકરાને ભાઈ જેવા છે. મને એ લોકોને માટે બહુ પ્રેમ આ લોકોની માંગણી ક્યારે સંતોષાય? માંગણી થોભોની મતલબ થવાનું તમને પગાર તો રેગ્યુલર મળે છે. હવે જે રહ્યું છે તે 2,000 રૂપિયા કે 3,000 રૂપિયા મહિને દિવસે જે વધારો આવવાનો છે તેનો જ પ્રશ્ન રહ્યો છે. મહિને લાખ રૂપિયાની જવાબદારી વધે છે અને અહીંયા 5 પેશન્ટ છે અને 7 પેશન્ટ છે. તે આપણે પ્રયત્ન કરીએ છીએ, ઘણી બધી યોજનાઓ તૈયાર કરી છે અને એ બધી યોજનાઓ થતાં બધું જ એ લોકોને મળવાનું છે. નથી મળવાનું એવું છે જ નહીં કોઈ સંજોગો. હવે ધીરજ એ લોકોની ખૂટી ગઈ છે એટલે સ્વાભાવિક છે. એ લોકો આમ કરે, આક્રોશ કરે છે, એનો કોઈ મને વાંધો નથી. એ લોકોનો અધિકાર છે. ઓકે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.